નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા મિત્રો બાલાજી હનુમાન મંદિરે. અને બાલાજી હનુમાન મંદિરે મિત્રો ભવ્ય નૂતન મંદિરનું ઉદ્ઘાટન શરૂ થવાનું છે આજે. તો આજે આપણે સંપૂર્ણ માહિતી તેની આપવાના છીએ. જો મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો, બાલાજી હનુમાન નૂતન મંદિરનું ઉદ્ઘાટન મહોત્સવ ચાલુ થઈ ગયો છે આજથી 22 તારીખથી છે. અને શ્રી હનુમાન ચરિત્ર કથા પણ મિત્રો શરૂ થવાની છે. જો મિત્રો અહીં લખેલું છે, જો પરમ પૂજ્ય શ્રી 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ કથાનો પ્રારંભ 22/8/2025થી થવાનો છે. અને આપણે આવી ગયા છીએ મિત્રો જો વડતાલ મંદિર સંચાલિત બાલાજી હનુમાન મંદિર રાજકોટે. જો મિત્રો સરસ મજાનું મિત્રો આગળ મંડપમાં ડેકોરેશન કરવામાં આવ્યું છે. અને આજે આપણે સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં તમને આપવાના છીએ, તો વિડીયોમાં જોડાયેલા રહેજો. જો આપણે જેવા જ અંદર મંદિર પરિસરમાં પહોંચીએ છીએ તો અહીંયા જો મિત્રો બેનર લગાવવામાં આવ્યું છે, સ્વામિનારાયણ મંદિર ભૂપેન્દ્ર રોડ રાજકોટમાં બિરાજતા શ્રી ઘનશ્યામ શતાબ્દી વર્ષે વડતાલ મંદિર સંચાલિત બાલાજી હનુમાન નૂતન મંદિરનું ઉદ્ઘાટન મહોત્સવ રાજકોટ. જો મિત્રો 22 થી 26 ઓગસ્ટ. અને નીચે લખેલું છે હનુમાન ચરિત્ર કથા. રોજ રાત્રે 8 થી 11 કલાક હોય છે. જો મિત્રો આ તમને મંદિર પરિસરમાં મિત્રો જો ડોમ દેખાડી દઉં કે જ્યાં હનુમાન ચરિત્ર કથા તારીખ 22 થી 26 ઓગસ્ટ ચાલવાની છે શાંતિ. જો મિત્રો અહીંયા સરસ મજાનો મિત્રો જો વિશાળ જર્મન ડોમ અત્યારે તૈયાર કરવામાં આવ્યો છે. અહીંયાથી જ મિત્રો સાંજે કથાનો પ્રારંભ થશે અને સંપૂર્ણ તૈયારીઓ મિત્રો જો અત્યારે આખરી ઓપ અપાઈ રહ્યો છે તૈયારીનો. અને મિત્રો સરસ મજાનું મિત્રો જો નૂતન મંદિર અહીંયા અત્યારે બનાવવામાં આવ્યું છે, તેનો પણ મિત્રો ઉદ્ઘાટન સમારોહમાં આજે જ શરૂ થવાનું છે. તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. મિત્રો આપણે જેવા જ મંદિર પરિસરમાં આપણે અંદર આવીએ છીએ મિત્રો, એટલે જો અહીંયા લખેલું છે મિત્રો હનુમાન નૂતન મંદિરનું ઉદ્ઘાટન મહોત્સવ, તારીખ આપેલી, સમય આપેલી, સૂચના આપેલી અને પોથયાત્રાની પણ મિત્રો વિગત આપેલી છે. અને બાલાજીના હનુમાન મંદિરે મિત્રો જો નૂતન મંદિરનું ઉદ્ઘાટન મહોત્સવ ઉપક્રમે મિત્રો જો અહીંયા બાલાજી દાદાના સાનિધ્યમાં પ્રથમ વાર 56 ભોગનો પણ આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 23/8/2025 શનિવારે 8 થી રાત્રિના 8 કલાક સુધી છે. નિમંત્રક પણ મિત્રો તમે વાંચી શકો છો. અને યજમાન શ્રીજો મિત્રો બાલાજી સેવા સમિતિ લખેલું છે. આ માહિતી મિત્રો જરૂર તમે લઈ લેજો. જો આપણે આવી ગયા છીએ મિત્રો જો મંદિરના પરિસરમાં. સરસ મજાનું મિત્રો ભવ્ય નૂતન મંદિરનું નિર્માણ થઈ ગયું છે. તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. મિત્રો આપણે આવી ગયા છીએ કરણસિંહજી હાઈસ્કૂલના મેદાનમાં. મિત્રો આપણે જોઈ રહ્યા છો અત્યારે મુખ્ય એન્ટ્રી ગેટ પાસે મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ. જો મિત્રો સરસ મજાનું મિત્રો ભવ્ય મંદિર અત્યારે જો અહીંયા બનાવવામાં આવ્યું છે, નૂતન મંદિર બાલાજી હનુમાનના સાનિધ્યમાં. તો હવે આપણે અંદર જશું ને તમને બાલાજી હનુમાનના દર્શન કરાવશું. મિત્રો જો કેવું સરસ મજાનું ભવ્ય મંદિર અત્યારે બનાવવામાં આવ્યું છે. આ છે મુખ્ય એન્ટ્રી ગેટ. જો મિત્રો કેટલા બધા શ્રદ્ધાળુ પણ અત્યારે જો દર્શને આવેલા છે. જો મિત્રો આપણે મંદિરની અંદર વાત કરું તો મિત્રો જો સરસ મજાના હનુમાન ચાલીસાના શ્લોકથી મિત્રો જો દિવાલ ઉપર મિત્રો જો બધા શ્લોક સંસ્કૃતમાં લખવામાં આવ્યો છે. અને અતિ ભવ્ય મંદિર મિત્રો રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર બનાવવામાં આવ્યું છે. જો મિત્રો કેટલા બધા શ્રદ્ધાળુ અત્યારે જો દર્શન કરવા પહોંચી ગયા છે. ભવ્યથી અતિ ભવ્ય મંદિરનું મિત્રોનું નિર્માણ અત્યારે પૂર્ણતાના આરે છે. અને ઉદ્ઘાટન સમારોહ મિત્રો થવાનું છે, શરૂ થવાનું છે. જો મિત્રો શ્રદ્ધાળુઓની ભીડ તમે જોઈ શકો છો, કેટલા બધા શ્રદ્ધાળુઓ અત્યારે મંદિર દર્શન કરવા પહોંચી ગયા છે. મિત્રો જો સરસ મજાનું મિત્રો ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો હવે આપણે તમને મંદિરના દર્શન કરાવશું બાલાજી ભગવાનના મિત્રો. જો મિત્રો કેવું ભવ્ય મંદિર અત્યારે અહીંયા બનાવવામાં આવ્યું છે રાજકોટના ભૂપેન્દ્ર રોડ ઉપર બાલાજી હનુમાન દાદાના સાનિધ્યમાં. જો આપણે બાલાજી હનુમાનના દાદાના દર્શન કરશું મિત્રો. જો મિત્રો સરસ મજાનું મિત્રો ભવ્યથી અતિ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને દર્શનાર્થીઓ પણ તમે જોઈ શકો છો અત્યારે. જો મિત્રો તમે પણ દાદાના દર્શન કરી લેજો.
ભવ્યથી અતિ ભવ્ય મિત્રો મંદિરનું નિર્માણ અત્યારે પૂરું થઈ ગયું છે અને ઉદ્ઘાટન સમારોહ મિત્રો આજથી શરૂ થઈ ગયો છે. તો સંપૂર્ણ માહિતી મિત્રો આજે વિડીયોમાં તમને આપવાના નથી. તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. આપણે મંદિરના ઉપરના બીજા માળે જશું, તમને ત્યાં પણ દેખાડશું. એક સરસ મજાનું મિત્રો આયોજન થઈ રહ્યું છે. તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. મિત્રો હવે આપણે બાલાજી ભગવાનના દાદાના દર્શન કરી લીધા છે ને આપણે હવે જશું મિત્રો મંદિરના ઉપરના માળે. મિત્રો તમને દેખાડશું ત્યાં સરસ મજાનું મિત્રો એવું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. એક સભાગૃહ બનાવવામાં આવ્યું છે. જો મિત્રો તમે જોઈ શકો છો. મિત્રો જો મંદિરના અંદર જ મિત્રો જો હનુમાન ચાલીસા મિત્રો જો ગુજરાતીમાં લખેલી છે, અહીંયા હિન્દીમાં લખેલી છે. મિત્રો જો કેવું સરસ મજાનું મિત્રો ભવ્યથી અતિ ભવ્ય મંદિરનું નિર્માણ અત્યારે પૂર્ણતાના આરે છે. એકદમ પૂર્ણ થઈ ગયું છે મિત્રો. હવે આપણે મિત્રો જાશું મંદિરના બીજા માળે. મિત્રો જો અહીંયા તમે જોઈ શકો છો કે દાનપેટ તમારે જો કરવી હોય તો મિત્રો અહીંયા સ્વીકારવામાં આવે છે. ટેબલ પણ મિત્રો કાઉન્ટર ગોઠવવામાં આવ્યું છે. જો આપણે છે અત્યારે કરણસિંહ સ્કૂલના મેદાનમાં. જા ઉપર તરફ જવાનો રસ્તો છે મિત્રો. જો મિત્રો અહીંયા બહેનો દ્વારા મિત્રો સરસ મજાનું અત્યારે ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે. તો આપણે હવે જાશું ઉપરના માળે. આપણને ધીમે ધીમે મિત્રો તમને જે અત્યારે ફૂલોનો શણગાર થઈ ગયો છે તે તમને દેખાડતો જાઉં. જવા દેજો. તો સરસ મજાના ફૂલોથી મિત્રો શણગાર કામ અત્યારે શરૂ જ છે. આપણે જઈ રહ્યા છીએ અત્યારે મંદિરના બીજા માળે. જો મિત્રો ભવ્યથી અતિ ભવ્યનું મિત્રો નિર્માણ અત્યારે થઈ ગયું છે બાલાજી હનુમાનના મંદિરે. મિત્રો જો આપણે ઉપરના માળે પહોંચી ગયા છીએ. આ છે મિત્રો સભાગૃહ છે, તમને અંદરથી પણ દેખાડશું મિત્રો. જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે મંદિરના બીજા માળે. મિત્રો જો આ સભાગૃહના મુખ્ય દાતાશ્રી લખેલું છે, આ સભાગૃહ બનાવવામાં આવ્યું છે. તો હવે આપણે અંદર જશું મિત્રો. અંદર પણ તમને દેખાડશું. જો સરસ મજાનો મિત્રો જો દરવાજો જો અંદર મુખ્ય એન્ટ્રી ગેટ સભાગૃહનો. જો મિત્રો સરસ મજાના મિત્રો જો ફૂલોથી અત્યારે સભાગૃહમાં શણગાર કામ થઈ રહ્યું છે બહેનો દ્વારા. જો કેવડું મોટું મિત્રો વિશાળ અત્યારે એક સભાગૃહ બનાવવામાં આવ્યું છે. જો મિત્રો સરસ મજાનું અત્યારે ફૂલોથી શણગાર થઈ રહ્યો છે નૂતન સભાગૃહ ઉદ્ઘાટન કાર્યક્રમનો. વડતાલ તાબાનું શ્રી બાલાજી હનુમાન મંદિર અત્યારે અહીં લખેલું છે. જો સરસ મજાનું મિત્રો ઉદ્ઘાટન સમારંભ થવાનો છે તેની તૈયારીઓ મિત્રો જો અત્યારે પૂર્વજોશમાં ચાલી રહી છે. એકદમ ફૂલી સેન્ટ્રલ એસી મિત્રો આ સભાગૃહ બનાવવામાં આવ્યો છે. જો મિત્રો સરસ મજાનું વ્યવસ્થા અત્યારે ચાલી રહી છે. તો બધા લોકોને વિનંતી છે મિત્રો ઉદ્ઘાટન સમારોહમાં જરૂર જોડાજો. જો સરસ મજાનું મિત્રો જો સ્ટેજ અત્યારે તૈયારી ચાલી રહી છે મિત્રો. મિત્રો આપણે જેવા જ આપણે સભાગૃહમાંથી મિત્રો બહાર આવીએ છીએ અને આ છે આપણે બીજા માળ તરફ જવાનો રસ્તો. તો તેની પણ મિત્રો થોડી માહિતી આપી દઉં કે બીજા માળે જે મિત્રો લોકો માટે મિત્રો રસોડા વિભાગ બનાવવામાં આવ્યો છે. જે મંદિરના સ્ટાફના લોકો હોય તે માટેનો મિત્રો એક રસોડા વિભાગ બનાવવામાં આવ્યો છે. તો તેમની પણ મિત્રો તમને ટૂંકી માહિતી આપી દઉં. જો મિત્રો જો અત્યારે આપણે આવી ગયા છીએ બીજા માળે અને સરસ મજાનો મિત્રો જો રસોડા વિભાગ અત્યારે અહીંયાના સ્ટાફના લોકો માટે તૈયાર કરવામાં આવ્યો છે. જો મિત્રો આ એક રસોડા વિભાગ છે અને જે સ્ટાફના લોકો માટે મિત્રો જો અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે. તો આપણે આગળ જશું ને તમને વધુ માહિતી મિત્રો મંદિરની આપવાના છે. તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ બાલાજી હનુમાન નૂતન મંદિરના ભવ્ય મહોત્સવનો મિત્રો જે હનુમાન ચરિત્ર કથાનું મિત્રો પ્રારંભ થવાનો છે તે મુખ્ય સ્ટેજ તરફ આપણે જઈ રહ્યા છીએ અત્યારે.
જો મિત્રો સરસ મજાની લાઇટ્સની વ્યવસ્થા અત્યારે પૂરી થઈ ગઈ છે, પંખા પણ લાગી ગયા છે અને અહીંયાથી જ મિત્રો શ્રી હનુમાન ચરિત્ર કથાનો પ્રારંભ થશે. મિત્રો તમે જોઈ શકો છો, જો સરસ મજાની મિત્રો સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવી છે. જો મિત્રો અહીં નીચે લખેલું છે શ્રી બાલાજી હનુમાન નૂતન મંદિરનું ઉદ્ઘાટન મહોત્સવ અંતર્ગત શ્રી હનુમાન ચરિત્ર કથા. અને સરસ મજાની મિત્રો જો તૈયારી ચાલી રહી છે. આજ શાંતિ જ મિત્રો હનુમાન ચરિત્ર કથાનો પ્રારંભ થશે. સરસ મજાના મિત્રો જો અહીંયા મોટા મોટા મહાનુભાવો જે આવશે તેના માટે સરસ મજાની મિત્રો બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જો મિત્રો એક વિશાળ જનમન ડોમમાં મિત્રો બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. તમે જોઈ શકો છો આજ સાંજ સુધીમાં મિત્રો બધી તૈયારી મિત્રો પૂર્ણ થઈ જશે. તો મિત્રો બાલાજી હનુમાન મંદિરે મિત્રો ભવ્ય નૂતન મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. તો આ મંદિરની માહિતીવાળો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને કોમેન્ટમાં મિત્રો જય બાલાજી હનુમાન દાદા, જય બાલાજી મહારાજ મિત્રો જરૂર લખજો. અને ફરીથી મળશું આપણે એક નવા વિડીયો સાથે. હર હર મહાદેવ, જય ગણપતિ દાદા.